નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કુંભારવાડામાં સામાન્ય બાબતે થયેલ બોલાચાલીમાં 7 શખ્સોએ ઉશ્કેરાઈ જઈ યુવાનને લોહિયાળ ઈજા પહોંચાડી નાસી છૂટ્યા। કાળિયાબીડ ખાતે સહજ આયુર્વેદ પંચકર્મ સારવાર તથા ડાયાબિટીસ કેર સેન્ટરનો પ્રારંભ। કાળા તળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક સવારના સમયે 5 કાળિયાના મૃતદેહ મળી આવ્યા। બ્રહ્મ ક્ષત્રિય બોર્ડિંગ દ્વારા શિષ્યવૃત્તિના ચેક અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। કુંભારવાડામાં સામાન્ય બાબતે થયેલ બોલાચાલીમાં 7 શખ્સોએ ઉશ્કેરાઈ જઈ યુવાનને લોહિયાળ ઈજા પહોંચાડી નાસી છૂટ્યા। શહેરના કુંભારવાડા વિસ્તારની બાનુબેનની વાડીમાં રહેતા અરવિંદભાઈ બાબુભાઈ રાઠોડને આજ વિસ્તારમાં રહેતા કાળુ અર્જણભાઈ મેર, ચોથા અર્જણભાઈ મેર, ઉત્તમ જયસિંહભાઈ મેર, રામજી વાલાભાઈ, રાજુ અર્જણભાઈ, રણછોડ ભગવાનભાઈ તેમજ નાજા ઉર્ફે કઢીએ તું રમાબેનને કેમ ગાળો આપે છે તેમ કહી તમામે એક સંપ કરી તલવાર, પાઇપ, ધોકા સહિતના હથિયારો વડે અરવિંદભાઈ રાઠોડ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્ત અરવિંદભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। આ બનાવ અંગે અરવિંદભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે। નિવાદન થઈને અહીંયા સાહેબ ને બધા અહીંયા છે। ભાઈ બરોબર એની પર ઘા કર્યા એ લોકો બધા આવે ભરવાડોના નામ શું છે? કાળુભાઈ, સામલો, રમલો, બરોબર 6-7 જણા આવ્યા હતા બધા, બરોબર ને મારા મા બાપ હતા એકલા। એ બે ઉપર ઘા કર્યા, મને મારવા આવ્યા ને તો હું ભાગી ગયો, બરોબર। એ બે છે ને એ બેને માર્યા છે, માથા ફાડી નાખ્યા, બેને મારા કાકાને ફાડી નાખ્યા। એટલે એ લોકોને શું કરવાનું છે મને કહો। હું જાતો હતો સીધી રીતે, બરોબર। એ પેલા મારો કાંકલો પકડ્યો હતો, મને કે તું અહીંથી ન વટતો, બરોબર। મેં તો ભાઈ મારો વાંક હું જ હું અહીંથી ન વટું। એ પેલા મારો કાંકલો પકડ્યો, મેં તો ભાઈ જે હોય જાવ જો। આજે હું નીકળ્યો તો આજે બધાથી મને માર્યો બેટ એન્ડ બેટ। કુંભારવાડા બાનુબેનની શેરી નંબર 4 ખાતે હોળીના અમુક લોકો અને ભરવાડ સમાજના અમુક લોકો વચ્ચે દારૂ પીવા બાબતમાં ઝઘડો થયેલો, સામસામી પથ્થરમારો થયેલો। તે જે કંઈ ઇજાગ્રસ્તો છે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। હાલ અહીંયા બનાવવાળી જગ્યાએ અને આજુબાજુના વિસ્તારમાં એકદમ શાંતિ છે। પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી પણ ચાલુ છે। કાળિયાબીડ ખાતે સહજ આયુર્વેદ પંચકર્મ સારવાર તથા ડાયાબિટીસ કેર સેન્ટરનો પ્રારંભ। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં સહજ આયુર્વેદ પંચકર્મ સારવાર કેન્દ્ર તથા આદિવેદ ડાયાબિટીસ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ।
આ સેન્ટરમાં જટિલ અને જૂના હઠીલા રોગોની સારવાર પંચકર્મ પદ્ધતિ દ્વારા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવેલ. ડાયાબિટીસ જેવા જટિલ રોગોમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શનમાંથી છુટકારો મેળવવા અભિયાન શરૂ કરવામાં આવેલ. મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ. કાળા તળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક સવારના સમયે 5 કાળિયારના મૃતદેહ મળી આવ્યા. કાળા તળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી અર્ચિત ઓર્ગેનોસિસ નામની કેમિકલ કંપનીની પાછળના ભાગે આજે સવારે 10 વાગ્યા આસપાસના સમયે 5 જેટલા કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને આ કાળિયારના મોત ફેક્ટરીના કેમિકલ યુક્ત પાણી પીવાથી થયા હોય તેમ જણાતા તેમજ ટીટોડીના મોત પણ નીપજ્યા હોય, જેથી આ બનાવ અંગે જીપીસીબીના અધિકારીઓ અને એફએસએલને જાણ કરતા તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જ્યાં ફેક્ટરી નજીક ભરેલા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમજ ઘટના સ્થળેથી કાળિયારના મોત બાદ તેમના મોઢામાંથી નીકળેલી પ્રવાહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. જ્યારે તમામ કાળિયારને પીએમ માટે વિક્ટોરિયા પાર્ક એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેમિકલ યુક્ત પાણીના કારણે કાળિયાર અને ટીટોડીના મોતના પગલે જીપીસીબી બોર્ડના અધિકારીઓ દ્વારા પણ કંપનીની બહાર ખાડાઓમાં ભરાયેલા પાણી તેમજ કંપનીમાંથી જરૂરી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને તપાસમાં મોકલી આપવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મોનોકોટો અને એસિટિક એસિડનું ઉત્પાદન કરતી અર્ચિત ઓર્ગેનોસિસ કે જે અન્ય કેમિકલ તેમની સામે આવેલી નિર્મા કંપની પાસેથી પાઇપ દ્વારા મેળવતી હોય અને જે પાઇપમાં લીકેજ કે ભંગાણના કારણે ખાડામાં રહેલા પાણીમાં આ કેમિકલ ભળી જતા અને તેને પીવાથી કાળિયાર અને પક્ષીઓના મોત થયાનું હાલ સ્થાનિકો અનુમાન કરી રહ્યા છે. ત્યારે હવે પીએમ અને એફએસએલ રિપોર્ટ બાદ જ હકીકત બહાર આવશે. સ્થાનિકોના મતે અહીં મોતને ભેટેલા કાળિયારની સંખ્યામાં પણ વધારે હોઈ શકે છે. ત્યારે આ બનાવમાં અનેક શંકાઓ ઊભી થઈ રહી છે, જેમાં યોગ્ય તપાસ થાય તે પણ જરૂરી છે. કેમિકલ ફેક્ટરીનું પાણી નીકળે છે.
ફાલ્ગુન મનુભાઈ મોદી અને પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગર ખાતેથી આવેલા છે. અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એસીએફ સાહેબનો ફોન આવ્યો કે આ રીતે કાળિયારનું મૃત્યુ થયું છે અર્ચિત ઓર્ગેનિક સીડ્સ લિમિટેડની પાછળના ભાગમાં, ફેક્ટરીના પાછળના ભાગમાં કેટલીક જગ્યાએ 5 કાળિયારનું મોત થયું છે. એટલે એના માટે અમે અહીંયા તાત્કાલિક પધાર્યા અમારી ઓફિસથી અને જોઈન્ટલી ફોરેન્સિક લેબોરેટરીવાળા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જીપીસીબીનું જોઈન્ટ અત્યારે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. અને એમાં ઘણી બધી જગ્યાએથી જે અર્ચિત ઓર્ગેનિક સીડ્સ લિમિટેડના આગળના ભાગમાં જ્યાં જગ્યાએ ખાબોચિયા ભરાયેલા છે પાણીના, એમાંથી સેમ્પલ લીધેલા છે અને હજી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. અંદર ફેક્ટરીમાં પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. મારું આ અર્ચિત લિમિટેડ કંપનીની બરોબર પાછળ મારું ખેતર આવેલું છે. અર્ચિત લિમિટેડ કંપની વારંવાર ઝેરી કેમિકલ બહાર એની રીતે ઢોળે છે. એને કંપનીને જ્યારે કંપની બની હતી ત્યારે લોક સુનાવણીમાં પણ એને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ આજુબાજુના ખેતરને પણ નુકસાન ન થાય, ગામને પણ નુકસાન ન થાય એ રીતે તમે કરજો. છતાં પણ ચારે બાજુ એણે ખાબોચિયા ભરેલા છે અને પાછળ એક કેમિકલ ઢોળેલું છે. મારી ખેત તલવડી આખી ભરી દીધી હતી ત્યારે પણ ઘણા બધા પશુઓ મરી ગયા હતા. ત્યારે પણ મેં ફરિયાદ કરી હતી, લેખિત ફરિયાદ કરી હતી, કલેક્ટર સાહેબને કરેલી. અત્યારે કમસે કમ 4 થી 5 હરણિયા મરી ગયા છે, 15 થી 20 ટીટોડી મરી ગઈ છે, બીજા ઘણા બધા પશુ પંખીઓ મરી ગયા છે. પાણી પીવા માટે માણસો વલખા મારતા હોય તો પશુ પંખી તો વલખા મારતા જ હોય. એટલે ગમે ને આ ખાબોચિયા ભર્યા હોય કે કોઈ પણ હોય તો એને કાંઈ ખબર ન હોય કે આ કેમિકલનું ભરેલું છે, ઝેરી છે, ઝેરી પાણી છે કે આ મીઠું પાણી છે, એને ખબર ન હોય. એટલા માટે આ કેમિકલવાળું પાણી પી અને એનું મૃત્યુ થવામાં આવ્યું છે. આ નર્મદ ગામના રેવન્યુ પડતર વિસ્તારમાં 5 કાળિયારના મૃતદેહ મળી આવ્યા છે. એ માટેની તપાસ ચાલુ છે. FSL વિભાગમાંથી પણ અધિકારીઓ આવ્યા છે, અમારા વેટરનરી ઓફિસરો પણ આવે છે અને કદાચ એમના પાણી પીવામાં કંઈ હોય એ બાબતની તપાસ પણ ચાલુ છે. બ્રહ્મ ક્ષત્રિય બોર્ડિંગ દ્વારા શિષ્યવૃત્તિના ચેક અને નોટબુકનું વિતરણ કરવામાં આવેલ. મોરારજીભાઈ ધનજીભાઈ પડિયા બ્રહ્મ ક્ષત્રિય બોર્ડિંગ દ્વારા જ્ઞાતિજનો માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિના ચેક વિતરણ કરવામાં આવેલ. સાથોસાથ ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપના ચોપડા તથા નોટબુકનું વિતરણ કરવામાં આવેલ. વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. વિદ્યાર્થી બોર્ડિંગમાં ભાવનગર જ્ઞાતિના બાળકોને શિષ્યવૃત્તિના ચેક આપવામાં આવે છે. એ લોકો જે ધોરણમાં ભણતા હોય એની સ્કૂલની ફી બ્રહ્મ ક્ષત્રિય મોરારજીભાઈ ધનજીભાઈ પડિયાના ચેરિટેબલ ટ્રસ્ટમાંથી જ આપવામાં આવે છે. એ સિવાય ધોરણ 1 થી કોલેજ સુધીના જે બાળકો ભણતા હોય એને ફૂલસ્કેપ બુકુ અને નોટબુક ઉપર અહીંથી જ આપવામાં ફ્રી આપવામાં આવે છે, વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં છત્ર સંસ્કાર કેન્દ્ર ખાતે નાગર જ્ઞાતિના કુટુંબોને માં અમૃતમ કાર્ડ કાઢી આપવા કેમ્પ યોજાયેલ. ગ્લોબલ યુનાઇટેડ નાગર એસોસિએશન, ગોધરા હાટકેશ્વર મહાદેવ ફંડ તેમજ અહીં છત્ર સંસ્કાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નાગર જ્ઞાતિના કુટુંબો માટે માં અમૃતમ કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ. અહીં છત્ર સંસ્કાર કેન્દ્ર ખાતે નાગર જ્ઞાતિના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લીધેલ.
દરજી યુવા ગ્રુપ કાળિયાબીડ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ. દરજી યુવા ગ્રુપ કાળિયાબીડ દ્વારા ગ્રુપના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓના અનુદાનથી દરજી જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવેલ. ચોપડા વિતરણના કાર્યક્રમની સાથોસાથ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ રક્તદાન કરેલ. આજે કાળિયાબીડ દરજી યુવા ગ્રુપ દ્વારા કાળિયાબીડમાં રહેતા તમામ દરજી સમાજના બાળકો માટે બુક વિતરણનું વિનામૂલ્યે અમારા દ્વારા આયોજન કરેલ છે. તેમજ તેની સાથે સાથે સમાજને ઉપયોગી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન આજરોજ સમસ્ત કાળિયાબીડ દરજી યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને એમાં બહોળી સંખ્યામાં અમારા દરજી સમાજના દરેક યુવાનો વડીલોએ બ્લડ ડોનેશન કેમ્પ અને ચોપડાનું વિતરણ પણ આજરોજ કરવામાં આવેલ છે. જય જય દરજી સમાજ. શિહોરમાં 6 થી 7 પાકીટ તેમજ રોકડ રકમ સાથે પાકીટ મહિલા ચોરને પકડી લીધેલ. શિહોર પોલીસે એક પાકીટ ચોર મહિલાને ઝડપી લીધેલ. પોલીસે મહિલાની પૂછપરછ તેમજ તલાશી લેતા તેની પાસેથી એક મોબાઈલ તેમજ 6 થી 7 જેટલા પાકીટ અને રોકડ રકમ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ ઝડપી લીધેલ. આ મહિલાએ શિહોરની મુખ્ય બજાર તેમજ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પરથી પાકીટ ચોરી હોવાની કબૂલાત આપેલ. જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કુંભારવાડામાં સામાન્ય બાબતે થયેલ બોલાચાલીમાં 7 શખ્સોએ ઉશ્કેરાઈ જઈ યુવાનને લોહિયાળ ઈજા પહોંચાડી નાસી છૂટ્યા. કાળિયાબીડ ખાતે સહજ આયુર્વેદ પંચકર્મ સારવાર તથા ડાયાબિટીસ કેર સેન્ટરનો પ્રારંભ. કાળા તળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક સવારના સમયે 5 કાળિયારના મૃતદેહ મળી આવ્યા. બ્રહ્મ ક્ષત્રિય બોર્ડિંગ દ્વારા શિષ્યવૃત્તિના ચેક અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.
તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.